તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો અત્યારે વાગમ થયો છે 1 અને અમે સવારે 10:30 વાગે ઉઠી ગયા હતા. અને 10:30 વાગે એટલા માટે ઉઠ્યા કારણ કે રાત્રે બહુ લેટ સુતા હતા. પૂજા તો ઓલરેડી બહુ લેટ સુતી હતી બીકોઝ એ તો બિગ બોસ જોતી હતી, એવું બધું હતું. તો એટલા માટે લેટ સુતી હતી. ને આજે પણ અમે લોકો છીએ સુરતની અંદર, અને હમણાં જિનેશભાઈ અમને લોકોને લેવા આવે છે. પછી અમે લોકો બહાર ક્યાંક જઈશું. તો બધું હવે જઈને જોઈશું કે કેવું છે કેવું નહીં. તો પૂજા અત્યારે ઉઠી ગઈ છે. પૂજા ગુડ મોર્નિંગ એમ જોઈને ગુડ મોર્નિંગ કહેવાનું. ગુડ મોર્નિંગ. બોલ, શું કહીશ તું? સવારમાં શું મેસેજ આપીશ? સો ગાઈઝ, હું તો જસ્ટ એટલું જ કહીશ કે તમે લોકો વહેલા ઉઠો. પોતે ઉઠતી નથી અને બીજાને કહે કે તમે લોકો વહેલા ઉઠો. શું કેવું મારે તો છોડો. તો કઈ નહીં, અત્યારે પૂજા એનો વિડીયો અપલોડ કરી રહી છે. અમે હમણાં જિનેશભાઈ આવે એટલે બહાર જઈએ, બરાબર છે. અને આજે મારે 2 વસ્તુ લેવાની છે. મારું બેગ પણ લેવાનું છે અને મારો થેલો જે મતલબ 2 બેગ લેવાની છે. એક કોલેજ બેગ લેવાની છે અને એક લાઈક સુટકેસ જેવું લેવાનું છે. સુટકેસ નહીં બટ કપડાં ભરવા માટે ને થેલો, એ 2 વસ્તુ લેવાની છે. તો જઈએ જ હમણાં. તો આવી ગયા છે જેનીશભાઈ બહાર અને અમે લોકો તો જઈએ જ હવે. અમે લોકો બેગ લેવા જઈશું પહેલા તો, અને પછી જઈશું, બરાબર છે આપણે. તો કઈ નહીં, જઈએ તો ચલો. 404 ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વાહ ભાઈ વાહ. અરે આ તો કાલની આને હાચવીને રાખી જેનીશભાઈ. ક્યાં હું છે એમાં? હું છે દેખ, એમાં હું છે દેખાડતો તો ને. હા ગાઈસ, ટટકારી લીધું છે મારું. હું તને સમજાવું? સમજાવવાનું કઈ આવતું જ નહીં એમાં. તારે જે આની અંદર છે ના જેકેટ છે, બરાબર? જેકેટ હું પહેરી લઈશ, ચાલ તું ઓઢી લે. એમ જોવું બાકી કેવો મગજ વાપરે. સારું વાંધો, એ મારું જ છે. તો ચલો वापिस चले ट्रिपली हम लोग. વાહ ભાઈ વાહ. 2-3 દિવસ તો ટ્રિપલ માં જ ફરવાનું થાય છે અમારે. તો મિત્રો પ્લાન થયો ચેન્જ અત્યારે, અને અમે લોકો જવાના હતા અત્યારે બેગ લેવા માટે. પણ વેદાંતને એ બધા વધારે ખબર પડે છે, તો વેદાંતને અમે જઈશું પછી બપોરે, અથવા તો હમણાં થોડી વારમાં આવે પછી થતા જઈશું. અમે લોકો ઢોસા ખાવા માટે અને દહીં વડા ને એવું બધું ખાવા માટે આવ્યા છીએ. અમે લોકો સરસ મજાનું જમી લીધું છે. ફૂલ પેટ થઈ ગયું છે અમારા લોકોનું. 3 દિવસથી ફૂલ પેટ જ કરીએ છીએ અમે. ફૂલ પેટ થઈ ગયું ને. હે, હવે શું કરવાનું તારે? હે, શું કરવાનું? શું કરવું? સુઈ જવું એમ? હે, ખાઈને હું જ છે ડાયરેક્ટ આને. અરે ખરાબ ભાઈ, પૂજા જેવી આડસુડી છોકરી કોઈ નથી. હે જનીશભાઈ, શું કેવું? एकदम आलसू एकदम. હે, તમે પણ સાથે આળસુ થઈ જઈએ બધા. નહીં થાવું ભાઈ, તારા જેવા થઈને રહે તો કઈ નહીં થાય. તો કાલે અમે લોકો જે અજમેરા ફેશનમાં ગયા હતા એની થોડી ઘણી ક્લિપ તમને શેર કરવાની રહી ગઈ છે, તો તમે લોકો એ જુઓ, પછી આખો વ્લોગ એન્જોય કરો. સો ફેમિલી, અત્યારે પૂજાએ પહેરી છે સરસ મજાની સાડી. બહુ જ ફાઇન લાગે છે, બહુ જ ફાઇન લાગે છે. તો આ કેના માટેની સાડીઓ હોય? એટલે આ મહેંદી માટે છે. મહેંદી માટે સાડી છે. અને એટલે પછી આ કન્ફર્મ નથી. એટલે હેવી સાડી કહેવાય આને. હેવી કહેવાય. હા, આમ થોડીક ફેશનેબલ ને એવી કહેવાય કે જે બ્રાઇડ મતલબ દેખો આપણા મેરેજ થાય ને એના પછી આપણે બધાના ઘરે જમવા જવાના, તો બી આ એકદમ કમ્ફર્ટેબલ રહે, પેટ દેખાય નહીં, કઈ નહીં, એને ખાઈ લેવાનું. એટલે તારે સાડી પહેરવી એમ? હા, અને પછી મહેંદીમાં બી ચાલે એમ મસ્ત. મારા હાથમાં મહેંદી લાગેલી, મહેંદીનો કલર છે એટલે સરસ. મહેંદીમાં બી ચાલે ને, એટલે આ ફાઇનલ કરી નાખીએ આપણે. યસ. તો કઈ નહીં, આપણે હવે જોઈએ સાડી, સૌથી સસ્તી સાડી ક્યાંથી શરૂ થાય છે. અને બ્રાઇડલ માટેનું પણ જોયું આપણે એ રીતે કલેક્શન કાલના બ્લોગમાં. અને હજુ પણ જોઈએ આપણે એ કલેક્શન, તમારે જોવું હોય તો કઈ નહીં, સરસ છે. આ ચેન્જ કરી લેવાય. હે ને, ફાઇનલ ને? હા ફાઇનલ. ચાલ જા, લગનમાં લઈશું, અત્યારે નહીં. હા. તો પૂજા અત્યારે પહેરે છે આ ચણિયા ચોલી, અને જોઈએ કેવી લાગે. હે પૂરી, તને પછી લઈ લે તું તારે. વાહ ભાઈ વાહ, બહુ ફાઇન લાગે. આ જો તો ચમકે તો જો ભાઈ સાહેબ. આ બહુ હેવી વર્ક છે નહીં? બહુ મસ્ત છે. તો મારી દુલ્હન રેડી થઈ ગઈ. હા બાકી ચલો લગન કરીએ.
લગન લગન જ કરે ભાઈ સાહેબ. ગજબ ગજબ. ગાઈસ જેટલું પણ બ્રાઇડ કલેક્શન હતું, સાઇડર કલેક્શન હતું, એ બધું તો આપણે જોઈ લીધું. અને હવે જે બિઝનેસની આપણે માહિતી લેવી છે એ આપણે થોડુંક તમને પણ સમજાવી દઈએ. મતલબ એ આપણને સમજાવશે, મને પણ નથી ખબર એકચ્યુઅલી. એટલે એ આપણને સમજાવશે, આપણે જોઈએ કે શું છે. અને અહીંયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે સાડીની? આપણે 45 રૂપિયા. 45 રૂપિયા. હા ખાલી સાડીના 45, એક સાડીના 45. હા 50 રૂપિયા આપો, 5 રૂપિયા રિટર્ન લો ને એક સાડી લઈ રીતના. બટ આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા. હું બતાવી દઉં તમને. આ બધી સાડી તમે જુઓ, બધી 45 રૂપિયાની છે. અલગ અલગ ડિઝાઇનિંગ કોન્સેપ્ટમાં છે. હવે આ સાડી એમ જોવા જઈએ તો તમને મને યુઝમાં નહીં આવે પહેરવા માટે, બટ હા આપણે એને રીક્રિએટ કરી શકીએ. હા, લેસ વગેરે. હા, લેસ, હેવી લેસ લગાવીને કે કોઈ થીમમાં યુઝ કરી શકીએ. ઇન શોર્ટ આ વસ્તુ સસ્તી જ કહેવાય કે 45 રૂપિયામાં તમને આખી 6 મીટરની સાડી મળે છે. હવે આને તમે ગમે તેમ યુઝ કરો, ડેકોરેશન માટે યુઝ કરો કે મંડપ માટે યુઝ કરો, XYZ વેલ્યુ એડિશન મટીરિયલ છે આપણું. હવે હું તમને મેઇન કોર્સ પર લઈ જાઉં. મેઇન કોર્સ આપણો આ રહી છે. આ તમે જોઈ શકો છો 99 રૂપિયાની એક સાડી છે ખાલી. માર્કેટમાં આરામથી તમે હા 99 રૂપિયા. એટલે માર્કેટથી અગર કોઈ નવું સ્ટાર્ટઅપ બી કરે ને તે નવું છે તો હું એક જ વસ્તુ કહીશ કે ઓછા પૈસા રાખજો. 150 માં જાય, 50 રૂપિયા એક સાડી પાછળ મળે, શું ખોટા કહેવાય. એવા 10 તમારી પાસે સાડી છે ને. એવું પણ નહીં કે આપણે ડિઝાઇન સેમ આપીએ છીએ. બધાની ડિઝાઇન તમે ધ્યાનથી જોશો તો આપણે આમાં 99 માં પટોળાની ડિઝાઇન પણ આપીએ છીએ અને બાંધણીની પણ આપીએ છીએ. આ જો આવા આપણી પાસે ઘણા બધા અલગ અલગ સેટ છે. આપણે ધાની, શિફોન, આપણા કાઠિયાવાડી સાઈડ છે ને લચકો ને દરબારી, ઈ મટીરિયલ વધારે ચાલે. ઈ ટોટલી આ બધા મિક્સમાં રહી છે. બાકી શિફોનમાં જોઈએ તો આપણી પાસે 8 પીસ ના સેટ છે. આનું કપડું જો ખાલી કેટલું મલાઈ છે, એકદમ કે માખણ જેવું સોફ્ટ આવશે. આ રીતનું છે આપણે આ આખું રહી છે. આમાં તમને બધી એજ ગ્રુપ હિસાબે સાડી મળી જાય. બાકી તમે જોશો ને આખું રેક આપણે સાડીઓથી ભર્યું છે. અને પ્રિન્ટ લૂઝ ડિપાર્ટમેન્ટ છે સાડીના. હું તમને આગળ લઈ જાઉં કારણ કે અજમેરા ફેશન છે ને ઘણું મોટું છે. અહીંયા તમે જો આ જેટલી પણ લેડીઝ બધી બેસેલી છે બધી હાઉસવાઈફ છે, ઘરેથી બિઝનેસ કરે છે ને એમને ગાઈડ કરવા માટે પણ અમારી પાસે એમ્પ્લોય લેડીઝ જ છે. જે ભાષા આવડે એ ભાષામાં આપણે એમને સમજાવીએ છીએ. હા, બધી જ લેંગ્વેજ અવેલેબલ છે. જો આ રીતના બિલિંગ બને છે એમનું. જે કલેક્શન એમનું ખબર ને એક એક બંચ મૂકતા જાય. પછી એને બાય હેન્ડ લઈ જવું હોય કે પછી ગાડીમાં આપણે ટ્રાન્સપોર્ટમાં લઈ જવું તોય લઈ જાય. અહીંયા 45 રૂપિયા સ્ટાર્ટિંગ રેન્જ વાળું કાઉન્ટર. આને કહેવાય છે 200 રૂપિયાથી શરૂ થતું કાઉન્ટર. અહીંયા તમને હેવી માની સાડી મળશે. હેવી એટલે કે ત્યાં તમે નોટિસ કર્યું હશે લેસ બોર્ડર ની હતી. હવે અહીંયાથી લેસ બોર્ડર સ્ટાર્ટ થઈ જાય. આ રીતની બધી હેવી સાડી મળશે. હા, હવે આમાં પણ તમને આપણે ગર્લી લુકમાં જોતે ને પાર્ટી વેર સાડી તો ઈ આપણે અહીંયા 200 રૂપિયાથી સ્ટાર્ટ થાય. હવે આ સાડીમાં હું ખોટ કહેવાય જો માર્કેટમાં 400-500 ની આરામથી વેચાઈ જશે આ સાડી. ને ઓલ ઓવર બાંધણી પ્રિન્ટ છે ને આપણે બાંધણી એ પણ ફોઇલ પ્રિન્ટિંગમાં છે. જો બ્લાઉઝ પીસ પણ આની અંદર તમને સરસ મજાનું મળી જશે. પ્રિન્ટ કોન્ટ્રાસ્ટ ડાર્ક એન્ડ લાઇટ શેડ ની અંદર કેવું આવશે, આખો સેટ આવશે. એમાં ટિક્કી વર્ક બી છે. આમાં જો બ્રાસો તમને જોતો ને આપણી પાસે બ્રાસો પણ છે. હવે આમાં જોઈ આ ઊંધી છે. આ ખાલી સાડી જો અને બ્રાસો કોન્સેપ્ટ કહેવાય. થોડુંક ટ્રાન્સપરન્ટ ટાઈપ હોય ને એ રીતનું. આ રીતનું છે. ને આવા જ આપણી પાસે છેલ્લા 2 કાઉન્ટર પણ છે. પણ એમાં કેવું રેન્જ અલગ અલગ હોય બધી. એટલે કે જેને પણ બિઝનેસ કરવો છે એની માટે જેની દુકાન છે એને આરામથી ખ્યાલ આવી રહ્યો છે કે હું શું કહી રહી છું. એટલે બિઝનેસ કેવી રીતે અને ક્યાંથી સ્ટાર્ટ કરવો જોઈએ? જો ઇન શોર્ટ તમે બ્લાઇન્ડ છો, હમણાં તમને કઈ જ ખ્યાલ નથી. તમે આવશો અમારી પાસે, આપણે થોડુંક ચાલતા ચાલતા બતાવીએ. હવે તમે આવશો અમારી પાસે, તમારે ખાલી એટલું કહેવાનું છે તમે ક્યાં રહ્યો છો, કયું એરિયા છે, એના હિસાબે અમે સેલ્સમેન આપશું. એ તમને ગાઈડ કરશે. ગાઈડ કેવી રીતના કરશે અહીંયા કરી જ રહ્યા છે. જોઈ લો, બધા એવા લોકો છે જેમને કઈ આઈડિયા નથી. આપણા ત્યાં કાઠિયાવાડી થી લઈને સાઉથ સુધીનું બધું જ કલેક્શન મળી જશે. અને હા 25 થી 30 હજારમાં તમે સ્ટાર્ટઅપ કરી શકો છો ઘરેથી કરો છો તો. બાકી દુકાન માટે હું ₹1,00,000 ઉપર કહીશ કેમ કે ₹1,00,000 ઉપર એનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે ને ઓબ્વિયસલી હવે આપણે આટલું પણ રૂમ રાખીએ છીએ તો ભરેલું કલેક્શન નહીં હોય, ખાલી ખાલી રાખીએ ગનેલું ચૂનેલું તો હું કોણ આવવાનું છે આપણે તો કોઈ જ નહીં આવશે. હવે અહીંયાની વાત કરું તો અહીંયા તમને કેવી પ્રિન્ટેડ સાડી મળશે ને અહીંયા એવું પણ છે કે એક જ કલરની તમને સાડી જોતી ને 8 પીસના સેટમાં તો આ મળશે. હમણાં તો લગ્ન પ્રસંગની સીઝન ચાલે છે તો બધી લેડીઝ કેવું કરે કે અમને ટ્વિનિંગ કરવી છે બધાને, તો એની માટે આ કલેક્શન છે. ને પણ બાંધણી આજે આપણા ગુજરાતે બધે જ રાજ કરે. અજમેરામાં બી ગુજરાતી જ રાજ કરી રહી છે, બધું ગુજરાતી કલેક્શન જ છે. અહીંયા આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ સિલ્ક સાડી, સાઉથ કીધું એટલે એવું નહીં સમજતા કે સાઉથ ની મળે, આપણા ગુજરાતીઓની બધી મળે. અહીંયા બાંધણી છે, પટોળા છે, આ બધી જ મળશે. આ જો 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય. હેવી માનું કલેક્શન છે. આખી 6.5 મીટર
ખોલી જ નાખું, કઈ નહીં, ખુલી ગઈ છે ને ખોલી નાખું. ખાલી તમે જુઓ કેટલી જબરદસ્ત છે. શોરૂમ સ્પેશિયલ કલેક્શન છે. હવે તમે વિચારો આ જ કલેક્શન તમને અહીંયા 700-800 માં મળતું હોય અને માર્કેટમાં તમે 1500-2000 માં વેચો તો કેટલું બેનિફિટ. સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ને, બસ ત્યાં તમારે ખાલી કોલ મેસેજ કરવાનું રહેશે. બાકી છેક સુધી જ્યાં સુધી નજર છે ને ત્યાં સુધી અજમેરા ફેશન જ છે. અહીંયા તમે જોશો તો આપણે લાસ્ટ વ્લોગમાં કીધેલું 121 રૂપિયાથી સ્ટાર્ટ થાય, પણ આ કાઉન્ટર કોઈ દિવસ ફ્રી જ નથી રહેતું. ઓબ્વિયસલી 121 માં હેવી કલેક્શન આપતા હોય તો કોણ ફ્રી છોડવાનું છે કાઉન્ટર. પણ હું એક સેમ્પલ તમને બતાવું, ઉપરથી તમે આ બતાવી શકો છો. આ બધા સેમ્પલ્સ મૂકેલા છે એક. આ તમે બધા અલગ અલગ મટીરિયલમાં આવશે. આમાં કેવું 7 પીસનો સેટ, 5 પીસનો સેટ, 8 પીસનો સેટ, એ રીતના આખા સેટ આવશે. આપણી પાસે કુર્તી, ચણિયા ચોળી, કિડ્સ કલેક્શન, સાડી કલેક્શન બધું જ મળી જશે. પણ છે જોવું છે તમારે તો આપણે ત્યાં જઈએ. હવે ચાલો તો આપણે કિડ્સમાં જઈએ. તો હું તમને લઈને આવી ગઈ છું હવે કુર્તી સેક્શનમાં. તમે જોઈ શકો છો ઢગલો છે કુર્તીનો. આ કલર વાઇઝ હોય. 5 પીસના સેટ આવે આપણે કુર્તીના. 5 અલગ અલગ સાઈઝ આવશે, ડિઝાઇન સેમ આવે. એટલે કે આપણી પાસે કેવું S સાઈઝ થી લઈને 5XL સુધીની કુર્તી છે. અત્યારે કુર્તી એટલી ફેમસ છે તો બધાને ખબર 3 કાઉન્ટર બિઝી છે. જોઈ શકો છો કલેક્શન બતાવો ને, એટલું જબરદસ્ત ને લોકો 2500-3000 સુધીમાં વેચી શકે. આ પાકિસ્તાની સૂટ ખાલી 1000 રૂપિયાની અંદર. દુપટ્ટો બી આવી જાય ને. અને આ પાકિસ્તાની હું પર્સનલી પણ શોપિંગ કરું ને, આરામથી મને આ વસ્તુ 2000-2500 માં પડે છે. તો વિચારો જે દુકાનવાળા છે કેટલું કમિશન કમાઈ શકે. પણ હું તો એક જ વસ્તુ સજેસ્ટ કરા કે જો તમને ઓછામાં મળતું છે તો આટલું પણ તમે માર્જિન નહીં રાખતા, એટલીસ્ટ તમે કસ્ટમરને પહેલા લાવો. લખનવી તમને ખબર હોય તો લખનવી કોલેજ ગર્લ્સ માટે એટલું ફાઇન છે. હજુ આખો લખનવી ડ્રેસ છે. આપણે દુપટ્ટાની વાત કરો, દુપટ્ટો પણ તમને લખનવીમાં મળશે ને કલર પણ બહુ બ્રાઇટ છે. આ છે ને મેરેજ સીઝન માટે બેસ્ટ છે. કોર્સેટ હમણાં ખબર બહુ ચાલે છે. હેવી માના કોર્સેટ આજે ચિકન કારીમાં સ્પેશિયલ. આજો કેવું લાગે છે? બહુ જ મસ્ત છે. આજો પ્રિન્ટ સાથે. હવે આપણે કેવું અત્યારે વેસ્ટર્ન પહેરવાની બહુ ઈચ્છા હોય તો વેસ્ટર્ન ને વેડિંગ નું વેડિંગ હેવી જ્વેલરી પહેરી લેવાની ઓક્સિડાઇઝ ની. આ જો પૂજાબેન તો દુપટ્ટા જોવા લાગી ગયા. આ દુપટ્ટા કેટલા ના છે પૂજાબેન સ્ટાર્ટિંગ તમારા હિસાબે? 150. 23 રૂપિયા. સિરિયસલી 23 રૂપિયાથી શરૂ થાય છે. હવે જો આની અંદર તમને ઘણા બધા મળશે. આ લખનવી જેવા જોઈએ એવા બધા જ મળશે તમને. કેટલો જબરદસ્ત લાગે. આ રીતનો ઊંધો છે. જો આ બધા કલેક્શન છે, તમે ખાલી પકડો. આપણા માપમાં નહીં મળતા એટલા કિડ્સ વેરમાં કલેક્શન સરસ અને ઓપ્શન સારા છે. ઓપ્શન પણ સારા. પ્લસ આપણી પાસે બોર્ન બેબી થી લઈને 13 થી 14 વર્ષની બાળકો સુધીના કપડા મળી જશે. બોયઝમાં પણ કલેક્શન છે ને ગર્લ્સમાં પણ કલેક્શન છે. તો ઇફ કોઈને કિડ્સ વેરનું કલેક્શન રાખવું હોય પોતાની દુકાનમાં, કે જેમની દુકાન હોય એમની માટે બેસ્ટ છે કે તમને ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ કલેક્શન્સ પ્લસ સસ્તામાં જોતા હોય તો અજમેરા ફેશન થી બેસ્ટ જગ્યા કોઈ નથી. હોઈ શકે તમને લાગતું કે હું મોટાઈ કરું છું, પણ એવું કઈ જ નથી. તમે પર્સનલી એક્સપિરિયન્સ લઈ લેજો, કારણ કે જે કસ્ટમર એક્સપિરિયન્સ લઈ લે છે બીજી વાર અહીંયા જ આવે છે. હું તો ગેરંટી સાથે કહી શકું. આટલું તો હું ના કહી શકું, બટ આ ગેરંટી સાથે કહીશ કે અહીંયા જે કલેક્શન છે ને માર્કેટ કરતા પણ એકદમ સુપર ડુપર. તમે પોતે જ ગેસ કર્યું કેટલા હેવી પ્રાઇસ લાગી ગયા છે, બટ એવું કઈ જ નથી. બહુ જ રિઝનેબલ રેટમાં છે. સો ગાઈઝ વેડિંગ થશે તો વેડિંગ કલેક્શન બી મળી જશે. એના પછી બધાના ઘરે જમવા જવાનું હોય, એના પછી ડ્રેસીસ પહેરવાના, મતલબ સાડીમાંથી ડ્રેસ ઉપર આવીએ તો એ બધું બી કલેક્શન મળી જશે. પછી છોકરા હોય તો છોકરાઓ માટે કલેક્શન બધું મળી જશે. એટલે બધે જ અવેલેબલ છે. મતલબ તમારે વેડિંગ માટે તો ઠીક, પણ તમારે બિઝનેસ કરવો હોય તો એની માટે પણ અવેલેબલ છે. અને સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો જ હશે. જે લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અને ઘરેથી સ્ટાર્ટ કરવો હોય તો તમારું મતલબ વધારે બજેટ ના હોય, બરાબર, 25,000 થી અહીંયા સ્ટાર્ટ થાય છે. તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. કોન્ટેક્ટ કરો યા ફિર મેસેજ કરો. બહુ જ સારું છે અને તમને સારા ભાવે મળી પણ રહેશે. તો પેલા પ્રિયંકા મેડમે બધા જ આઉટફિટ વિશે કહ્યું આપણને અને બધું જ જણાવ્યું. તો તમને લોકોને બિઝનેસ કરવા જેવું લાગતું હોય તો અજમેરા ફેશનમાં જરૂરથી આવજો. અને પ્લસ કે હું તમારી સાથે કન્વર્સેશન કરીશ, બટ પૂજાને વધારે ખ્યાલ આવે છે આ બધી વસ્તુમાં, તો પૂજાએ ધ્યાન આપ્યું આમાં. તો કંઈ વાંધો નહીં. જો તમારે બિઝનેસ કરવો હોય તો નીચે નંબર આપેલા જ છે, જલ્દીથી જઈને કોન્ટેક્ટ કરો અત્યારે જ. તો જો તમારે પણ ઘરે બેઠા કોઈ નાનો એવો બિઝનેસ શરૂ કરવો હોય તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. તો અજમેરા ફેશનની બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જલ્દીથી જઈને એમનો કોન્ટેક્ટ કરો અને તમારો નાનો બિઝનેસ ઘરે બેઠા શરૂ કરો. તો કંઈ નહીં મિત્રો, તો આ બ્લોગ થોડો લાંબો થઈ જશે, એના માટે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. તો કાલના કંઈક નવું લાવીશું હવે, તો કાલનો બ્લોગ જોવાનું ના ભૂલતા. બાય.
તો આપણે કાઠિયાવાડી થી લઈને સાઉથ સુધીનું બિઝનેસ રાખેલું છે. સોરી સર, કઈ વાંધો નહીં. આપણે 25 થી 30 હજારમાં કાઠિયાવાડી થી લઈને હા કાઠિયાવાડી થી લઈને સાઉથ સુધીનું કલેક્શન મળી જશે. અરે ભાઈ હવે કોઈ આવવાનું જ નથી. ચાલો આપણા ત્યાં કાઠિયાવાડી થી લઈને સાઉથ ઓકે પાછું ઓકે